क्यों युग चाले छे? कौन सा युग चल रहा है? तो बापू कलयुग है। ओ फिर कलयुग आ गया એટલે એનું અવળું ધ્યાન હતું, સમાધિ કહેવાય ને એટલું ધ્યાન લાગે। ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કીધું અભ્યાસ है ने वैराग्य है कौन थे? सने सने धीरे धीरे क्रम માંથી નીચે ન ઉતરે હું ધીરે ધીરે સને સને વૈરાગ્યવાન હોને છે। એમાં વૈરાગ્ય ખાસ છે। પછી ધ્યાન રાખવું બહુ મહત્વનું છે। એટલે ધ્યાન લાગી ગયું સહજ। ધ્યાન રાખો, ઓલું બધું ન કરવું હોય તો ધ્યાન રાખવું એટલે ધ્યાન લાગી ગયું, લગાડવું નથી, લાગી ગયેલું છે। ધ્યાન ને ધારણા અલગ નથી, એક જ છે। તમે ધ્યાનમાં લઈ શકો, ધારણામાં તમે કરો તો ધ્યાનમાં લઈ શકો। નાસિકા ઉપર હાડકું હોય આવી રીતે નમણાની આ બે નસો, પછી આખા મોઢે ફેરવી દે, કાનના પાછળના ભાગ ઉપર કાનના, ત્યાંથી નીચેના ઉપરના જડબા નીચેના છેલ્લી દાઢો આવી જાય નસો ઉપર, પછી ત્યાંથી આ ડોક હોય ને આપણી ઈ નસો ઉપર આવી જાય જોડાઈ ગયું। પછી હવે હાથ રાખીને એવા શ્વાસ લેવાના બે ત્રણ લાંબા, બેઠા બેસી જાવ ક્યાંક લગાડી કપૂર એમ ને બહુ નીકળી જાય ને, હતો કે નહોતો આ છાર, તો કેમ તમે કાઢી ના એકા? મટકા નો મારો એટલે જે છાર હોય ને બધું ઉતરી જ જાય, મટકા મારો તો રોકાઈ જાય। અભ્યાસ है ने वैराग्य है कौन थे? મટકા મારવાનું બંધ થઈ જાય એટલે ધારણા તમારી છે એક જગ્યાએ કાયમ થઈ, તો જ તમે ધ્યાનમાં લઈ શકો। મટકા જેટલા મરાઈ જાય તો ધ્યાન ધારણા છે એ તૂટી જાય છે। ધ્યાન ને ધારણા અલગ નથી, એક જ છે। તમે ધ્યાનમાં લઈ શકો, ધારણામાં તમે કરો તો ધ્યાનમાં લઈ શકો। ધ્યાન ધારણા કાયમ કરવી, કાયમ કરવો અભ્યાસ। ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કીધું અભ્યાસ है ने वैराग्य है कौन थे? सने सने धीरे धीरे क्रम માંથી નીચે ન ઉતરે હું ધીરે ધીરે સને સને વૈરાગ્યવાન હોને છે। એમાં વૈરાગ્ય ખાસ જોઈએ, અભ્યાસ છે, ક્રમ ખાસ જોઈએ। હે એમાં ગુજરાતીમાં આપણે અજમેર કહે અને ભેમસેની કપૂર છે, બેનું મિશ્રણ છે। તમે એવો અભ્યાસ કરો કે હું 1 કલાક આંખને મટકું નથી મારવા દેવું, ભલે ફૂટી નહીં જાય તો તમને નંબર ન આવે, કારણ કે છાર ન થાય ને જમા, એટલી ઝીણી આંખ થઈ જાય એટલો છાર જમા થાય। પેલા સાઈડની પૂતળી બાજુ આવે, પૂતળી બાજુ આવે એટલે નંબર આવે, પછી કીકી ઉપર આવી જાય એટલે મોતિયો, ધારણા નથી હોતી। ધારણા હોય તો ધ્યાન સિદ્ધ થઈ જાય, કેન્દ્રમાં આવી જાય।
ધ્યાન આવી પણ જાય, ધ્યાનને રાખી બી શકીએ અને ધ્યાન લાગે બી ખરું. ધારણા હોય તો ધ્યાન ન લાગે. ત્યાં ધારણા ધ્યાનમાં લેવું, ધ્યાનને રાખવું, સીધું ધ્યાન ન લાગે. પછી ધ્યાન રાખવું, ધ્યાન રાખવું બહુ મહત્વનું છે. એટલે ધ્યાન લાગી ગયું સહજ. ધ્યાન રાખો, ઓલું બધું ન કરવું હોય તો ધ્યાન રાખવું એટલે ધ્યાન લાગી ગયું. લગાડવું નથી, લાગી ગયેલું છે. લાગી ગયેલા ક્યાં લગાડવાની જરૂર છે? ધ્યાન રાખો એટલે ધ્યાન લાગી ગયું, સહજ છે. આ યોગ છે. ત્યારે જે મેં કીધું, મેં ધારણા કરવી, ધ્યાનમાં લેવું, ધ્યાનને રાખવું, કેટલી ઘડી રાખવું. કોઈ 4 યુગ બી રાખે છે ધ્યાન. જે કુંભમાં આવ્યા હતા એવા મહાત્મા નિરંજન અખાડામાં, કોઈ બી સંત ભગવાન કે આપ ક્યાંથી પધાર્યા છે? બેઠી ગયા હતા ખૂણામાં. હિમાલય છે આયા. પછી એને પાછો ભાવ થયો, ત્યાંથી નીકળ્યા એટલે મહાત્માએ આવી રીતે આમ આંખો ખોલીને ઉગાડી, હું મોટી મોટી પાપણો હતી આમ ખોલીને કહે છે, એ બાલક સાધુ, क्यों युग चाले છે? कौन सा युग चल रहा है? तो बापू कलयुग છે. ओ फिर कलयुग आ गया. એટલે એનું અવળું ધ્યાન હતું, સમાધિ કહેવાય ને એટલું ધ્યાન લાગે. ત્યાં હું તેને બંધ કરી છે તો બંધ, પછી ધ્યાનમાં લઈને ધ્યાનને ચડાવી દીધું. શરીરને નાખ્યું, પછી બધું શરીર બધું શરીરને કઈ થાય નહીં ને, વ્યવસ્થિત જગ્યાએ રાખી દીધું. ચાલુ છે પ્રાણ એવડો છે ને આત્મામાં. આત્માને પ્રાણ જે છે એ તો અલગ છે ને. પ્રાણોને હવન જે છે એ આત્મારૂપી કરવાનો. પ્રાણોનો પ્રાણમાં હોમાત્મક હે અર્જુન જપયજ્ઞ, વિશેષ પ્રકારનો યજ્ઞ એ છે જપયજ્ઞ. જપયજ્ઞ જેવો યજ્ઞ જપ કરો, કાંઈ ન કરે હાલતા ચાલતા. કોઈ પણ પ્રક્રિયા એને કોઈ વસ્તુ લાગતી નથી, કોઈ ઘડી, કોઈ કાળ, કોઈ ગ્રહણ નહીં, એને કાંઈ લાગતું નથી. તમારે ધ્યાનમાં આવી જવું જોઈએ. ધ્યાન રાખીએ એટલે ધ્યાનમાં આવી જાય ને બાબુજી. એક શ્વાસ તમને એવી મળે છે, તમે એવી વાપરો એટલે તમારી ભૂલાઈ ગયેલી સ્વાર્થની પણ ભગવાન યાદ દેવરાવે. એટલે પરમાર્થની પાછી હોવી જોઈએ આગળ, ઈ ઊભી હોય. ઈ કરો એટલે પછી તમને તમારી પાછી ભૂલાઈ ગયેલી હોય પાછી યાદ દેવરાવે. નિયમ છે. ભગવાને કીધું એક ડગલું તું હાલ એટલે એક હું હાલીશ. બે આઈ ક્યારેક હાલી જાવ, અડી કાઢું એવું કઈ છે નહીં. અને બાબુ કાઢી છે. સુદામાને ચરણ ધોવા માટે આકુળ વ્યાકુળ થઈ ગયા હતા. એ સુદામા રથ પર એમાં કાંઈ નહોતું, મુંગટ બધું પડી ગયું હતું, પગમાં ચપલાઈ નહોતા ભગવાનને. આ દ્વારકાધીશ પોતે અહીંયા દ્વારકાધીશ થયો ને રણછોડ રાય થયો. કાલિયવન ને માર્યો ત્યારે રણ છોડ્યું હતું ને, રણછોડ કાલિયવન નામનો રાક્ષસ હતો, એ કોઈથી નહોતો મર્યો. મુચકુંદ નામના જે એક સમયે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું, તો મુચકુંદ રાજા સત્યવાદી હતા, એ ઇન્દ્રને સહાય થયા. ને ઇન્દ્ર કે તમને હું એક માગવા તમને આપવા માંગુ છું. બસ હવે રાજાને કઈ જોતું નથી કે હું મારા ઘરે બારે જાઉં, તો કે નીચે તમારો વંશ છે, કારણ કે ઉપર ને નીચેની ગણતરીમાં ફેર છે. ઉપર એક દિવસ જાય, નીચે 100 વર વયા જાય. એવું ને કેટલા દિવસ યુદ્ધ આયલું હતું, કેટલા દિવસમાં અહીંયા તો કેટલા હજારો વર્ષ થઈ ગયા હતા, હે ને? તો કે હવે હું આરામ કરવા માંગુ છું. તો કે ભાઈ અહીંયા જાવ, દ્વારકા નગરીમાં એક ગુફા છે એવી. ત્યારે તો દ્વારકા હતી નહીં. ભગવાન આવ્યા પછી દ્વારકા પૂરી બનાવીને એને રચીને, અધૂરીની પૂરી સોનાની. ભગવાન થી મરે એમ નહોતો, એને વરદાન હતું. ભગવાન ભોળાનાથ, ભગવાન ખબર હતી, ઇન્દ્રએ એને વરદાન આપ્યું હતું, તમને કોઈ પણ જે નિંદ્રામાંથી ઉઠાડે એ ભસ્મ થઈ જાય. ઇન્દ્ર કે ભલે હું હોઉં, કોઈ પણ હોય, બ્રહ્મા હોય, વરદાન આપે. આરામ કરતા હોય
આવડો લલકારતો પહોંચે અહીંયા. હા નહીં દ્વારકા. ભગવાન કે આપણા બે ના યુદ્ધ ની અંદર આવી કે નિર્દોષ સેના છે ખોટી મરી જાય કે હાલ થોડા દૂર વયા જાય. ભગવાનને તો ખબર હતી આ મારથી મરે એમ નથી. ભગવાન દેવને દાનવમાં અંતર તો ખરો ને. 10 ડગલા હાલે કેટલે થોડેક આગળ એમ કરતા ભગવાન મુઠ્ઠીઓ વાળે. આવડા અસુરી વૃત્તિ એટલે એ રણછોડ કઈ કે ભાગે ધ્યાન મૂકીને ભગવાન કે આ નામ સારું છે, સારું જીતેલું છે. મુચકુંદ ગુફામાં ત્યાં વયા જાય. મુચકુંદ નામના રાજા હોય, ઋષિ થઈ જાય. એવડી તપસ્યા કાર્ય સારું કર્યું હતું. આવા રાક્ષસ ને ખાલી આંખ ખોલે તો ઘરાક કરી નાખે. આ ઈ નગરી છે. હું હા એમ છે. ચલો હવે જાય. સત્યનારાયણ ની કથાનો પ્રસાદ મળવાની તૈયારી છે. હું થોડુંક ભગવાનને ભોજન કરાવી દઉં, થોડોક પ્રાણ આપી દઉં.